નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય ભારતીય મહાવીર ક્લાસીસના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ સબ્જેક્ટમાં ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3માં છે ટોપિક નંબર 3 તાત્ક્ષણિક વેગ અને પ્રવેગ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં ફક્ત આપણે તાત્ક્ષણિક વેગ અને પ્રવેગ નથી શીખવાના, પરંતુ પ્રવેગની જે બાબત બાકી છે એ સમજીશું. તો તમે અહીં કેટલીક બાબતો નોંધી હશે કે આપણે સરેરાશ વેગ શીખી ગયા, સરેરાશ ઝડપ શીખી ગયા, પણ એમાં એટલી નાની નાની બારીકાઈઓ છે ને કે તમારે એ વસ્તુ ખાલી થોડોક પોઈન્ટ યાદ રાખશો ને તો આખા ટોપિકને તમે સમજી જશો. તો હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ પછી છે આપણી પાસે પ્રવેગ. તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગનો મતલબ એવો થાય કે સતત વેગમાં થતો વધારો એટલે પ્રવેગ. તમે અહીં એક સ્લાઇડમાં તમે જુઓ, પહેલી જે સ્લાઇડ છે એમાં તો જે સ્ટ્રેટ રનવે છે, બરાબર, જે એક ગાડી છે સ્ટ્રેટ રનવે છે, ત્યાં કોઈ એને તકલીફ નહીં પડતી હોય, પરંતુ તમે અહીંથી સ્ટાર્ટ કરીને આ જગ્યા સુધી કોઈ તકલીફ નહીં પડતી હોય. એની ઝડપ અચળ હોઈ શકે છે, અચળ હોઈ શકે છે. અચળ ઝડપનો મતલબ શું? વેગમાં કોઈ વધારો થતો નથી, અચળ વેગી ગતિ કરે છે. અને જે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, ઝડપમાં કોઈ વધારો ના થતો હોય, એનો પ્રવેગ યાદ રાખજો શૂન્ય હોય, બરાબર. જે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, એટલે સરખી આ રીતે ગતિ કરતો હોય, તો એનો કદી પણ વેગમાં વધારો થાય નહીં. વેગમાં વધારો ના થાય એનો મતલબ શું થયો? પ્રવેગ નહીં. પણ અહીંથી હવે આ જ ગાડી અહીંથી આમ જશે તો તમે જો ઢોળાવ છે, હે ને, અને ઢોળાવને કારણે આપણે એવું કહી શકીશું કે આ જે પદાર્થ છે એનો વેગ સતત વધશે જો બ્રેક મારવામાં નહીં આવે તો. અને સતત વધવાને કારણે અહીં શું ઉદ્ભવશે? પ્રવેગ ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? પ્રવેગ ઉદ્ભવશે. સેમ અહીં તો પ્રવેગની કંઈક મજા જ મૂકી દેશે, રાઈટ. પણ અહીંથી પાછળ સપાટ મેદાન હોવાને કારણે વેગમાં વધારો થવું એવું જરૂરી નથી. ઓકે, તો આઈ થિંક તમે આ પોઈન્ટ સમજી ગયા હશો, રાઈટ. હવે તમે જો આ ગાડી ગઈ તે નેક્સ્ટ પોઈન્ટ. પણ પ્રવેગની વ્યાખ્યા, બરાબર, સૈદ્ધાંતિક રીતે વ્યાખ્યા શું કહી શકાય? તો વેગમાં થતો સતત વધારો. અહીં તમે જો આ જગ્યા આ પોઈન્ટને જુઓ તમે. ઓકે, આ પોઈન્ટને તમે સમજો કે જે પદાર્થ છે, બરાબર, એ પદાર્થની અહીં તમે ઉપરથી નીચે જ્યારે આવશે ત્યારે એનો વેગમાં શું થશે? સતત વધારો થશે. અહીં જુઓ, હમણાં જો છે ને, અહીં વેગમાં સતત વધારો થયો છે. એટલે વેગમાં, કારણ કે ગુરુત્વાકર્ષણને કારણે એના વેગમાં વધારો, અને આ વેગમાં થતા વધારાને શું કહેવાશે? પ્રવેગ કહેવાશે. ક્લિયર? તો વેગના ફેરફાર અથવા સમયગાળાના ભાગાકારના ગુણોત્તરને, વેગના ફેરફાર અને સમયગાળાના ભાગાકાર, એટલે સમયગાળાનો ભાગાકાર અથવા ગુણોત્તર, વેગનો ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને શું કહીશું? સરેરાશ પ્રવેગ. શું લખીશું? સરેરાશ પ્રવેગ એટલે જ પ્રવેગ. કોનો વેગનો ફેરફાર અને સમયના ગુણોત્તરને પ્રવેગ કહે છે. તો મને આ વ્યાખ્યા કરતા છે ને મજા આ વ્યાખ્યામાં આવે. જોજો, વેગમાં થતા ફેરફારને એકમ સમયમાં, આ લખજો તમે, એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. જેની સંજ્ઞા કેપિટલ એ છે, બરાબર. એટલે સૂત્ર શું હશે? અહીં છે જ એ બરાબર વેગમાં થતો ફેરફાર. અહીં લખીશું વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. માટે એ બરાબર વેગમાં થતો ફેરફાર એને ડેલ્ટા વી કહીશું. v2 માઇનસ v1 વેગમાન, અંતિમ વેગમાન માઇનસ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ.
એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, બરાબર. આ એ બાર સરેરાશ પ્રવેગ આપવાને કારણે આપણે એ બાર કહીએ છીએ. હું એક ફક્ત એને પ્રવેગ કહું છું, માટે આપણે કહીએ છીએ એ, બરાબર. એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આ ધ્યાન રાખશે, બંનેમાં સેમ જ છે. સરેરાશ વેગ અને એકચ્યુઅલી સરેરાશ વેગ કે સરેરાશ પ્રવેગ છે શું? તો એ સમયગાળો દર્શાવે, એ જે તે સમયગાળા વચ્ચેનો વેગ અને પ્રવેગ બતાવે, રાઈટ. તો પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારને, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહીશું. અથવા વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો કુલ સમય, એને કહીશું સરેરાશ પ્રવેગ. આઈ થિંક આમાં બહુ છે ને, આમ દિમાગ વાપરવાનું નથી. કોઈ પણ એક વ્યાખ્યા યાદ રાખી લો, એને સમજી લો, બહુ થઈ ગયું. ઓકે, તો આ પ્રવેગ પૂરો થયો. તો એનો એકમ શું થાય? તો તમે વિચારો, વેગનો એકમ શું છે? અહીં જરાક જુઓ. તો વેગનો એકમ છે મીટર પર સેકન્ડ, બરાબર. અને એ બરાબર છે વીના છેદમાં ટી. તો પછી એ બરાબર આ પણ મીટર પર સેકન્ડ થશે અને ટી એટલે પણ સેકન્ડ, તો શું થશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ પ્રવેગનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. એટલે રોલર કોસ્ટરમાં તમે સારી એવી મજા અનુભવો છો પ્રવેગની, જ્યારે રોલર કોસ્ટર અચાનક નીચે જાય, બૂમ પડતી હોય. કેમ? કારણ કે વેગમાં અચાનક ફેરફાર થવા લાગે, રાઈટ. અને જ્યાં વેગમાં ફેરફાર જ ના થાય, એટલે ગાડી ચાલુ હોય, સાંભળજો, ગાડી ચાલુ હોય પણ ફેરફાર જ ના હોય, તો ત્યાં પ્રવેગ ઉદ્ભવતો નથી. એટલે નિયમિત વેગી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. અહીં તમે જો રોલર કોસ્ટર કેવું ફટાફટ હલી રહ્યું છે, એટલે બહુ મજા આવે અને બહુ જ બીક પણ લાગે, કારણ કે પ્રવેગમાં અચાનક ફેરફાર થતો હોવાને કારણે. હવે એ ધન ક્યારે હોય, એટલે કે પ્રવેગ ધન ક્યારે હોય? તો યાદ રાખજો, અહીં તમે જો આ જે ગ્રાફ છે એ ગ્રાફ ઉપર તરફ છે. આ શું બતાવે છે? પણ કોનો ગ્રાફ છે? એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ જો ઉપર તરફ હોય તો એનો પ્રવેગ ધન હશે, કારણ કે સતત અને સતત શું થાય છે? સ્થાનાંતરમાં ફેરફાર થાય છે, પરંતુ વેગમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. એવી રીતે આ તમે જો ગ્રાફ કેવો છે? નીચે તરફ છે, એટલે ઋણ, એટલે કે આ કહેવાશે પ્રવેગમાં વેગમાં શું થતો હશે? ઘટાડો થતો. વેગમાં ઘટાડો થતો હશે, અને વેગમાં ઘટાડો થાય તો એ પ્રતિપ્રવેગ, બરાબર. જો વેગમાં વધારો થાય તો એ પ્રવેગ કહેવાશે, અને વેગમાં ઘટાડો થાય તો એ શું હશે? પ્રતિપ્રવેગ. અને વેગમાં કેવી રીતે ઘટાડો થાય? કારણ કે એક્સમાં સ્થાનાંતરમાં ઘટાડો થતો હશે. આ જો અમે જો સતત, તમને ખબર છે આ પ્રકારનો ગ્રાફ વેગમાં કેવો? નિયમિત વેગી ગતિનો આલેખ છે. આ કોનો છે? નિયમિત વેગી. તમે ચેક કરી શકો છો, નિયમિત વેગી ગતિ માટેનો આ આલેખ છે. અને નિયમિત વેગી હોય તો હમણાં જ વાત કરી, વેગમાં તો ફેરફાર થતો જ નથી, પછી પ્રવેગ ક્યાં સુધારો થવાનો? એટલે એનો મતલબ નહીં ગાડી સ્ટોપ છે, તમને એ પણ કહી દઉં, ગાડી સ્ટોપ નથી, અચળ વેગી ગતિ કરી રહી. જેમ કે પૃથ્વીની ગતિ 24 કલાકમાં જ આખું પૃથ્વી આખું પરિભ્રમણ કરી શકે, એમાં કોઈ વેગમાં ફેરફાર થતો નથી, વેગ અચળ જળવાઈ રહે છે. અને માટે નિયમિત વેગી ગતિ કરતો હોવાને કારણે પ્રવેગ કયો હશે? શૂન્ય હશે. ઓકે, એટલે વેગમાં સતત જ્યારે વધારો થતો હશે ત્યારે ધન પ્રવેગ હશે, બરાબર. વેગમાં સતત ઘટાડો થતો હશે તો પ્રવેગ ઋણ હશે. અને વેગમાં ફેરફાર જ નહીં થતો હોય, કન્ટિન્યુઅસ અચળ નિયમિત વેગી ગતિ કરતો હશે, તો પછી એ પ્રવેગ શૂન્ય હશે. તો તમે એક વસ્તુ જોઈ ગયા કે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ, અથવા વેગ અને પ્રવેગ. તો આ જે સરેરાશ વેગ અને પ્રવેગ, અને હવે તમે જે શીખવા જઈ રહ્યા છો એ તત્કાલીન વેગ અને ઝડપ. તો મને એ ખબર નહીં પડતી સાહેબ, આ સરેરાશ અને તત્કાલીનમાં ડિફરન્સ શું? તો સરેરાશ, તમને ફરીથી કહું છું, સરેરાશ એ શું છે? સરેરાશ એ ગાળો દર્શાવે, આખા ગાળાનો વેગ દર્શાવે, કે 2 થી 3 કલાક, 2 વાગ્યાથી લઈને તમે 3 વાગ્યા સુધી પદાર્થ ગતિ કરી, ગાડી ચલાવી, તો 2 થી 3 વાગ્યા સુધી તમે કેટલો વેગ હતો અથવા કેટલો પ્રવેગ હતો, એ આખો ગાળો બતાવી દે. પરંતુ તત્કાલિકનો વેગનો મતલબ, હું બોલ્યો તાત્કાલિક, તમે એક્સિલેટર આપો તરત દેખાય, ઓડોમીટરની અંદર, સ્પીડોમીટરની અંદર, એ તમારો તાત્કાલિક, તાત્ક્ષણિક, એટ ધેટ ટાઈમ, બરાબર. જ્યારે બોલું છું ત્યારે પતી જાય એ જ સમય, તો એને કહેવાશે તાત્ક્ષણિક, તાત્કાલિક, તાત્કાલીન વેગ અને ઝડપ. તો તમે અહીં જુઓ, આ જે કાર છે એ કારને 0 થી લઈને 1 સુધી, બરાબર. તો 0 થી 1 વચ્ચે શોધશો તો એ પણ તાત્કાલિન, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, બરાબર. તો એ તાત્કાલિન ઝડપ છે. પરંતુ ઘણા બધા લોકો શું કહે ખબર? કે સાહેબ 0 થી 1 ગાળો થઈ ગયો. હા, બિલકુલ ગાળો થઈ ગયો. તો એનાથી પણ નાનો ભાગ લઈ લો, 0 અને 1 છે. 0 અને 1 ની વચ્ચે તમે જો આ 10 ભાગ છે, 10 કાપત, તો 0 અને આ 2 દેખાય, આ ભાગ જરાક હું હાઇલાઇટર લઈ લઉં તો તમને જલ્દી વધારે સારી રીતે સમજ પડે.
આ ભાગ, આ 0 થી 1, બરાબર. એવી રીતે આ 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, બરાબર. તો આ બધો સમય છે, બરાબર. અને આ નાના નાના સૂક્ષ્મ ગાળામાં જ્યારે તમે જ્યારે વેગ કે પ્રવેગ શોધશો તો એને કહેવાશે તાત્ક્ષણિક વેગ, તાત્ક્ષણિક પ્રવેગ. અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? પહેલાં નાના સમયગાળા, અતિ સૂક્ષ્મ સમયગાળાના અતિ સૂક્ષ્મ ભાગમાં જ્યારે વેગ અને પ્રવેગ શોધવામાં આવે તો તેને તાત્ક્ષણિક વેગ કહેવાય. અને કેમ શોધવાની જરૂર પડે? કારણ કે સરેરાશ વેગ એ આખા ગાળાનો વેગ કે પ્રવેગ આપે છે, જ્યારે તાત્ક્ષણિક વેગ જે તે સમયનો 3 ને 1 સેકન્ડ, તો 3 ને 1 સેકન્ડનો જ વેગ અને પ્રવેગ હશે. ઓકે, અહીં એક ઉદાહરણ લઈને આપણે સમજીએ કે આ કાર છે, બરાબર. આ કારની ગતિ અહીંથી સ્ટાર્ટ થાય, તમે જો આ નીચે જે ભાગ બતાવ્યો નીચે, બરાબર, એમાં તમે જો તો અચાનક વેગમાં વધારો થાય છે, પછી અચળ વેગી ગતિ કરે છે, અને પછી વેગમાં અહીં ઘટાડો થાય છે, બરાબર. અહીં શું થાય છે? વેગમાં ઘટાડો થાય, પછી પાછો વેગમાં વધારો થાય છે, કારણ કે કિલોમીટર પર અવર છે, અને પછી તમે જો આ અચળ છે આ જગ્યા, અને પછી ઘટાડો થાય. પણ આવું હવે હું તમને કહું કે અહીંથી લઈને, બરાબર, આ જગ્યાએથી લઈને છેક આ જગ્યા સુધી શોધો તો આખો ગાળો તમે શોધી શકશો વેગ અને પ્રવેગનો. પણ હું તમને પૂછું કે આ જ્યાં આ જે પોઈન્ટ છે, બરાબર, આ એ પોઈન્ટ છે, આ જે એ પોઈન્ટ છે, મારે આ બિંદુએ આખા ગાળામાં નહીં, અહીંથી લઈને અહીં સુધીનો મારે વેગ કે પ્રવેગ નથી શોધો, મારે એ બિંદુએ શોધો છે વેગ કેટલો છે અને પ્રવેગ કેટલો છે. તો એને કહીશું તાત્ક્ષણિક વેગ. નીચે ઉતરશે, બી બિંદુએ શોધવા માંગુ છું તો એને કહીશું તાત્ક્ષણિક વેગ, બી બિંદુનો તાત્ક્ષણિક વેગ. અહીં સી બિંદુએ, અહીં ડી બિંદુએ, તમે જુઓ ડી બિંદુએ તો વેગ અચળ છે, અને વેગ અચળ છે એટલે પ્રવેગ શૂન્ય હશે. મારે ઈ બિંદુએ તાત્ક્ષણિક વેગ કે પ્રવેગ શોધવો છે, બરાબર. તો આમ દરેકે દરેક બિંદુનો તાત્ક્ષણિક વેગ અને પ્રવેગ મળે. ઓકે, તાત્ક્ષણિક વેગ અને પ્રવેગ એટલે આઈ થિંક સમજી ગયા. સો સરેરાશ વેગ અને પ્રવેગ એટલે શું? આખા ગાળાનો વેગ અને પ્રવેગ આપે, અને તાત્ક્ષણિક વેગ શું કરે? જે તે સમયનો, જે તે પોઈન્ટનો તમને વેગ અને પ્રવેગ આપતો હોય છે. ઓકે, તો આઈ થિંક તમે આ પોઈન્ટ સમજી ગયા હશો. જઈએ આગળ. તો તાત્ક્ષણિક વેગમાં એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ આપણને આપેલો છે, એક્સ વિરુદ્ધ ટીનો. હવે મારે ધારો કે આ એ બિંદુએ શોધવું છે વેગ કે પ્રવેગ, તો હું શું કરીશ? તમને ખબર, ઢાળ શોધી કાઢો. ડેલ્ટા શું કહેવાય? એક્સ વિરુદ્ધ ટીનો આલેખમાં ઢાળ એ વેગનું મૂલ્ય આપે. તો આ બિંદુ અને આ બિંદુ શું કરશો? તમે ઢાળ શોધી કાઢો તો તમને આ વેગ અને પ્રવેગ મળી જશે, સોરી વેગ મળી જશે, રાઈટ. પરંતુ આ જે સમયગાળો છે આમાં આ તમને 5 છે અને આ 10, પરંતુ મારે શું કરવું છે હવે? આ 5 અને 10નો સમયગાળો નહીં, પરંતુ 5 અને 6 વચ્ચે શોધવો છે, બરાબર. સમજો, હવે હું થિયરી પર જઈ રહ્યો છું. 5 અને 6 વચ્ચે, તો 5 અને 6 કહેશો સાહેબ એ પણ સમયગાળો થઈ ગયો, તો હું હજુ 5 અને 5.1 સમય, સેકન્ડની વાત કરું, સેકન્ડ છે આ બધું, સેકન્ડમાં જ 5 અને 6 સેકન્ડ વચ્ચે. હવે હું અહીં 5.1 સેકન્ડ લઈ લઉં તો અતિ નાનો થઈ ગયો, 5.1 સેકન્ડ. તો 5.1 સેકન્ડ કરતાં પણ નાનો, એટલે 1 સેકન્ડથી ઓછો સમયગાળો લઉં, એમાં તાત્ક્ષણિક વેગ શોધું. આમ સમય આપણે ઘટાડતા જઈશું. સમયને અતિ સૂક્ષ્મ કરી દેવામાં આવે, અતિ સૂક્ષ્મ ગાળે વેગ શોધવો હોય તો એટલે કે શું? ડેલ્ટા ટી જે છે સમય છે એ ક્યાં જોયો છે? ટેન્સ ટુ 0. ટેન્સ ટુ 0 મતલબ શું? કે પહેલાં આપણે 5 સેકન્ડની વાત કરી, પછી 1 સેકન્ડની વાત કરી, પછી 0.1 સેકન્ડની વાત કરી, પછી 0.001 સેકન્ડની વાત, પછી કહેશો ના સાહેબ મારે હજુ તાત્ક્ષણિક વેગ શોધો 0.0001 સેકન્ડ. એટલે ડેલ્ટા ટી લગભગ 0, અહીં યાદ રાખજો, લગભગ 0, પરંતુ 0 નહીં, 0 નહીં, લગભગ 0 હોય. એટલે એટલો સૂક્ષ્મ ગાળે આપણે વેગ કે પ્રવેગ શોધવો હોય, જેને આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 દર્શાવીએ તો વીનું જે સૂત્ર છે, v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ
अपॉन डेल्टा टी तो आ थी जैसे v इज इक्वल टू dx अपॉन dt અને લક્ષનું બરાબર આ શું કહેશે લક્ષ એટલે એકચ્યુઅલી લખો તો આવું લખાય જ્યાં v ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તમે લખજો વાંધો નહીં આ લખજો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી તો એને આપણે લખીશું v ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt આને શું કહેવાશે લક્ષ બરાબર લક્ષ એટલે કે અહીં છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મેથેમેટિકલ એક ટર્મ છે લક્ષ અને એ લક્ષનું મૂલ્ય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે લગભગ શૂન્ય આપતું હોય છે આપણા માટે અગત્યનું છે v ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે આને આપણે કહીશું તાક્ષણિક વેગ એટલે તાક્ષણિક વેગનું સૂત્ર કોઈ પૂછે તો dx અપોન dt ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી નહીં ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીને ફક્ત આપણે વેગ અથવા સરેરાશ વેગ કહીશું બરાબર બરાબર લિમિટ આ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે ને LIM નો મતલબ થાય લિમિટ અને ગુજરાતીમાં એને કહીએ છીએ આપણે લક્ષ એટલે ટીનું મૂલ્ય એટલું નાનું કે લગભગ શૂન્ય પરંતુ શૂન્ય ના હોય તો આને આપણે કહીશું તાક્ષણિક વેગ એટલે અતિ સૂક્ષ્મ ગાળો બરાબર ખૂબ જ નાના નાના જગ્યાએ આપણે વેગ શોધતા જઈએ અને આપણે શું કહીશું તાક્ષણિક વેગ આઈ થિંક પાકી ગયા ને તમને એકને એક વસ્તુ પણ મને એવું થાય કે સમજો તાક્ષણિક વેગનો મતલબ થાય શું બરાબર તો આ જો તાક્ષણિક વેગ આ રીતનો હોય તો પ્રવેગ પણ એ જ થશે બરાબર આમ તાક્ષણિક વેગની માફક જ તાક્ષણિક શું હોય છે પ્રવેગ હોય છે પ્રવેગને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યાં એ બરાબર લિમિટ પહેલામાં વસ્તુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી તમે જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે શું અતિ સૂક્ષ્મ સમયગાળો અને એને કહીશું ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી એટલે ડીવી અપોન ડીટી એટલે સૂત્ર તમને બે મળ્યું વી ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt આ સૂત્ર થયું વેગનું અને પ્રવેગનું થશે dv અપોન dt બંને સૂત્ર અગત્યના છે અગત્યના એટલે ગળું કાપી નાખે પરંતુ તોય મરે નહીં એટલું અગત્યનું બરાબર આમ v વિરુદ્ધ ટીના વક્રના કોઈ પણ એક ક્ષણ માટે ક્ષણની વાત કરે સમયગાળો નહીં એક ક્ષણ માટે દોરેલા સ્પર્શકનો ઢાળ એ તે ક્ષણે શું દર્શાવે છે પ્રવેગ દર્શાવે છે પણ કોના v વિરુદ્ધ ટી આપણે જે આગળ ગ્રાફ દોરી ગયા એ કયો હતો આ x વિરુદ્ધ ટીનો હતો કારણ કે આપણે અહીં તાક્ષણિક વેગની વાત કરી તો પહેલામાં શાની વાત કરી આપણે તાક્ષણિક પ્રવેગ તો v વિરુદ્ધ ટીનો આલેખ જે દોરશો એમાં કોઈ પણ જે ઢાળ દર્શાવશો એ શું હશે તે ક્ષણે તે પદાર્થનો તાક્ષણિક પ્રવેગ અથવા તે ક્ષણે પ્રવેગ હશે આમ v વિરુદ્ધ ટી વક્ર પ્રત્યેક ક્ષણ માટે આપણને શું આપે છે પ્રવેગ આપે છે રાઈટ વ્યાખ્યા ખાલી યાદ રાખી લો સૂત્ર યાદ રાખ્યો અગત્યનું છે પણ સમજી જાઓ કે આ છે શું એ તો પછી તકલીફ પડે આ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ અને જે હવે આપણી થિયરીમાં આવશે અચળ પ્રવેગી ગતિના સમીકરણની અંદર કે કોઈ ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ સમય આ યાદ રાખો વેગ વિરુદ્ધ સમયના આલેખનું એક રસપ્રદ શું લક્ષણ છે કે v વિરુદ્ધ ટી આલેખ નીચે ઘેરાતો v વિરુદ્ધ ટીનો આલેખ દોશો ને એને નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ તે પદાર્થનું શું દર્શાવે છે સ્થાનાંતર દર્શાવે છે દોરીએ નહીં દોરું દોરી લો ને હવે ચાલો નહીં આ તમે તો બહુ કંટાળો આવી જાય તમને બધા v વિરુદ્ધ ટી બરાબર હવે તમે આમ v વિરુદ્ધ ટીનો ગ્રાફ દર્શાવો અને એ ગ્રાફ આ રીતે કરો અને તમને કહે કે આ v વિરુદ્ધ ટીનો સ્થાનાંતરનો તો ગ્રાફ છે નહીં v વિરુદ્ધ ટી તો તમને એવું કોઈ એવું પૂછે કે આનું સ્થાનાંતર કેટલું કરે આ પદાર્થ વેગ તો સમજી ગયા આ વેગ આપશે આ બાજુ અને આ સમય તો સ્થાનાંતર કેટલું કર્યું હશે તો તમારે શું કરવાનું આ v વિરુદ્ધ આ જે ગ્રાફ છે એની નીચે અહીંથી તમે આનું ક્ષેત્રફળ શોધી કાઢો દેખાય તો આનું ક્ષેત્રફળ કેવી રીતે મળે તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો તો કાટકોણ ત્રિકોણમાં 1/2 પાયો ગુણ્યા વેગ બરાબર આ કોણ હશે v હશે અને આ કોણ હશે t એટલે v ગુણ્યા t 1/2 v ગુણ્યા t શોધી કાઢશો બરાબર 1/2 v ગુણ્યા t તો એ તમને મળી જશે ક્ષેત્રફળ પણ એ ક્ષેત્રફળ કોણ છે તો જે તે પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે v વિરુદ્ધ ટીના ગ્રાફમાં નીચે ઘેરાતા પ્રદેશ નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ તે પદાર્થનું શું કરે છે સ્થાનાંતર આપે છે આ રહ્યું અઢળક ગ્રાફ છે આપણી પાસે આનું મારે શોધવું છે આનું ક્ષેત્રફળ તો હું શું કરીશ આ દેખાયું ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં આટલો ભાગ છે ઘેરાતું ક્ષેત્રફળ બરાબર તો હું શું કરીશ સૌથી પહેલાં આ ભાગ આટલું ત્રિકોણ શોધી કાઢીશ આનું ક્ષેત્રફળ શોધી કાઢીશ તો આ ક્યાંથી મળશે મને
સામે બાજુએથી મળશે આટલેથી, બરાબર, અને આ ક્યાંથી મળશે, આટલો ભાગ અહીં નીચેથી મળી જશે. ઓકે, પછી આ થશે મારો લંબચોરસ. એટલે કોનું ક્ષેત્રફળ શોધવું પડે, મારે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે અને લંબચોરસનું. એટલે 1 નંબર કાટકોણ ત્રિકોણ અને 2 નંબર લંબચોરસનું ક્ષેત્રફળ. એ બંનેનો સરવાળો કરશો એટલે શું મળશે, પદાર્થનું સ્થાનાંતર. સેમ અહીં ઊંધું છે, આ વધતો ગ્રાફ હતો, રાઈટ. એટલે વેગમાં શું થતો હતો, સતત વધારો થતો હતો. અહીં વેગમાં શું થયો, સતત ઘટાડો થયો. જોઈ લો નીચે તરફ. એટલે એનો મતલબ શું થયો, અહીં પ્રવેગ પ્રતિપ્રવેગી ગતિ હશે. ઓકે, તો આમાં પણ સેમ જ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢો અને પછી લંબચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢો અને સરવાળો કરી દો. અહીં પણ તમે જો સેમ જ છે નીચે તરફ, પણ ઘેરાતો પ્રદેશ ક્યાં છે, એક્સ વચ્ચેનો ગ્રાફ લો. આ ઘેરાતો પ્રદેશનું ક્ષેત્રફળ, આ નહીં શોધવા બેસવાનું. સેમ અહીં આ ઘેરાતો પ્રદેશ કહેવાય. ઓકે, એટલે આમ બહુ જ અગત્યનો પોઈન્ટ જેને હાઇલાઇટ કરી તમારી નોટબુકમાં લખવો જોઈએ કે વી વિરુદ્ધ ટીના ગ્રાફની અંદર ગ્રાફની નીચે એક્સ અક્ષ સાથે ઘેરાતો પ્રદેશનું ક્ષેત્રફળ એ શું આપે છે, તે પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય. ખૂબ જ અગત્યનું, જે હવે પછીની નેક્સ્ટ થિયરીમાં આપણને એના વગર તો તારવણી નહીં થઈ શકે. તો આઈ થિંક મિત્રો તમે આ પોઈન્ટને સમજ્યા હશો, તાક્ષણિક વેગ, તાક્ષણિક પ્રવેગ, બરાબર. અને આઈ થિંક તમને મજા પણ આવી હશે આ ટોપિકની અંદર. મારા મહત્તમ પ્રયત્નો છે કે તમે વધારે ડિટેલ સમજાવી શકું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.